દર વર્ષે 29 ઓગસ્ટે ભારતભરમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। આ દિવસે પ્રસિદ્ધ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવે છે। અરવલ્લી જિલ્લામાં પણ અલગ અલગ જગ્યાએ રમતગમત વિભાગ દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી। મોડાસા ડીએલએસએસ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખે ટેબલ ટેનિસ કોર્ટ ખાતે સ્પોર્ટ્સ ડે નિમિત્તે ઉપસ્થિત રહીને રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા। આ સાથે જ રમતવીરોએ પ્રતિજ્ઞા લીધી હતી। ત્યારબાદ અરવલ્લી જિલ્લા કલેક્ટરે હોકી ગ્રાઉન્ડ ખાતે હોકી રમતની શરૂઆત કરાવી હતી। નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે શ્રી કેએન શાહ હાઈસ્કૂલ અને જેબી શાહ હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વચ્ચે હોકી ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખે ટોસ ઉછાળીને રમતની શરૂઆત કરાવી હતી। આ સાથે જ રમતવીરોનો ઉત્સાહ પણ વધ્યો હતો। મોડાસા ખાતે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ, રમતગમત અધિકારી પ્રકાશ કલાસવા, સ્પોર્ટ કોચ અને સ્પોર્ટ ટ્રેનર પણ ઉપસ્થિત રહ્યા હતા। જય અમીન સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી।